ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાય? મજામાં? સવારના વાગી ગયા છે 7 અને અમે પૂગી ગયા છીએ સિદ્ધપુર, કે જે જગ્યાએ બિંદુ સરોવર આવેલું છે તે જગ્યાએ અમે પૂગી ગયા છીએ. તો વિડીયોની અંદર છેક સુધી જોડાયેલા રહેજો, મજા આવશે. તો હવે અમે પૂગી ગયા છીએ બિંદુ સરોવર. બિંદુ સરોવરમાં એક કુંડ છે અને એ કુંડનું ઘણું બધું એવું મહત્વ રહેલું છે. નામ આનું બિંદુ સરોવર છે, પણ ખરેખર અહીં સરોવર નથી, પણ એક કુંડ આવેલો છે અને આ કુંડનું ખૂબ મહત્વ છે. તો કુંડ તમને બતાવું. તો આ કુંડ જે તમે જોવો છો એ કુંડનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ કુંડની અંદર સ્નાન કરી અને માત્ર ને માત્ર માતાના મોક્ષ માટે થઈ અને વિધિ કરવામાં આવે છે. મિત્રો, આ સ્થળને માતૃગયા તીર્થક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આનું ખૂબ જ મહત્વ રહેલું છે. મિત્રો, સિદ્ધપુર જે છે તે શ્રી સ્થળ તરીકે જાણીતું હતું અને તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાસુ ગામ તરીકે કરાયો છે. અને આમાં એક દંતકથા છે. કેવી દંતકથા છે કે ભાઈ, દંતકથા મુજબ આપણે જોઈએ તો જે રુચિ દધીચીએ તેમના હાડકા છે ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. અને સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું. મિત્રો, ભગવાન નારાયણે જ્યારે કપિલા અવતાર ધારણ કર્યો અને ત્યારબાદ પોતાની માતા દેવહૂતિને ઉપદેશ કર્યો, જેનાથી તેમનો ઉદ્ધાર થઈ તે વિમાનમાં બેસી સ્વર્ગે પધાર્યા. તેમના શબને અગ્નિદાહ દઈ તેમના અસ્થિ બિંદુ સરોવરમાં પધરાવી શ્રાદ્ધાદિ ક્રિયા કરી, પણ તે અસ્થિ બિંદુ સરોવરમાં ગળી જળરૂપ નહીં થવાથી કપિલ ભગવાન પોતાની માતૃશ્રીના અસ્થિ લઈ ગંગાજી જવા નીકળ્યા. અને તે વખતે આકાશવાણી થઈ, હે કપિલ ભગવાન, આપે સર્વના ઉદ્ધારાર્થે જન્મ લીધેલ છે ને આપ જાણો છો કે આ તીર્થથી બીજું ગંગા પ્રયાગ વગેરે એકેય તીર્થ શ્રેષ્ઠ નથી. ગંગાજી પોતાના પાપોનો નાશ કરવા સારું દરરોજ એક વખત આ બિંદુ સરોવરમાં આવી સ્નાન કરે છે અને તે અત્યારે પણ આવેલા છે. માટે આપ ઉપર તરફ દ્રષ્ટિ કરો. આવી આકાશવાણી ગંગાજીને પોતે સ્ત્રી સ્વરૂપે ભજવેલા જોયા. તેમને જોઈ કપિલ ભગવાન ઘણા પ્રસન્ન થયા અને તરત જ ગંગાજી જળરૂપ થઈ વહન કરવા લાગ્યા. અને આ જગ્યાએ તેમણે પોતાની માતૃશ્રીના અસ્થિ નાખ્યા કે તે પીગળીને પાણીમય થઈ ગયા. આ પ્રમાણે આત્મજ્ઞાન થતાં જ ગંગાજી ઉત્પન્ન થયા. તેથી તે જગ્યાનું નામ જ્ઞાન ગંગા પડ્યું અને હાલ તે જ્ઞાન વાવના નામથી ઓળખાય છે. અને ત્યારબાદ ઋષિ વગેરે લોકોએ તેમાં સ્નાન કર્યું અને કપિલ ભગવાન ઘણા વખત સુધી ત્યાં રહ્યા બાદ ઘણી મુદતે તે અદૃશ્ય થયા ને તે જગ્યાએ વાવ કરાવી તે હાલ હયાત છે. આ જગ્યાએ કપિલ મુનિએ પોતાની માતૃશ્રી દેવહૂતિનું તેમજ જમદગ્નિ પુત્ર પરશુરામે પોતાની માતા રેણુકાનો વધ કરવાથી પોતાના પાપનો નાશ થઈ માતાનો ઉદ્ધાર કેવી રીતે થશે એ બાબત ચિંતન કરતા મારવાડ દેશ નજીક પ્રાચી માધવ સન્મુખ બિંદુ સરોવર પર આવી માતૃશ્રાદ્ધ કરી પોતે પાપ મુક્ત થયા તેમજ માતાનો ઉદ્ધાર કર્યો. તો મિત્રો, આ જગ્યા છે એ માતૃગયા તરીકે ઓળખાય છે અને આ જગ્યાએ કપિલ મુનિ ભગવાન અને પરશુરામે પોતાના માતાના શ્રાદ્ધ વિધિ કરાવી હતી. અને હિન્દુ ધર્મમાં એનું ખૂબ જ મહત્વ રહેલું છે શ્રાદ્ધનું. તો અહીંયા છે એ શ્રાદ્ધ વિધિ માટે, સરામણા વિધિ માટે છે એ પિતૃઓના મોક્ષ માટે જો દીવા છે એ પ્રગટાવવામાં આવે છે. અને બહુ સરસ મંદિર બધા છે.
મિત્રો, મા બાપના ઉપકારનો બદલો ક્યારેય વાળી શકાતો નથી. અને તેમાંય મા ગર્ભધારણ કરીને પોતાના બાળકને જન્મ આપે છે તેટલી વાર મોતના મોંમાં પગ મૂકીને પાછી ફરે છે. પિતા છે એ પાલક અને રક્ષક છે, તે સાચું, પણ મા તો સર્જક છે. એના દેહથી આપણો પિંડ બંધાય છે. અને કદાચ એટલે જ ગુજરાતીમાં માને બા કહે છે અને પિતાને બાપા, એટલે કે બાનો પા ચોથો ભાગ. મા બાળકને ઘડે છે, ઘણું બધું દુઃખ વેઠે છે અને ત્યારે બાળક દુનિયાનો સામનો કરવા યોગ્ય થાય છે. આમાં ગુરુનો પણ એટલો જ ફાળો છે. હું જ્યારે માસ્તર શબ્દ સાંભળું ત્યારે મનમાં ને મનમાં એનો અર્થ મા વત્તા અસ્તર, એટલે કે માએ જે ઘડતર કર્યું એના ઉપર અસ્તર એટલે કે ખોડિયું ચડાવવાનું કામ જે કરે એ માસ્તર. પણ માસ્તર શબ્દ કેટલો અર્થસભર અને પવિત્ર છે, પણ એ શબ્દમાં પણ શરૂઆતમાંથી તો માં જ થાય છે, કારણ કે બાળકનો પહેલો અને સૌથી મોટો ગુરુ માં છે. માટે આ કારણથી જ કદાચ ઘોડે ચડતો બાપ મરજો પણ છાણા વીણતી માં ના મરશો એવી કહેવત પડી હશે. માટે મિત્રો, આ માતાના મોક્ષ માટે છે એ માતૃ ગયા છે ને ખૂબ જ પ્રખ્યાત છે.